ભાઈ ભાઈ સુખ દુઃખ નો નળિયા નથી તાળા નથી તને કેમ સમજાવું મલક ભાઈ ભાઈ દુનિયા મતલબી છે હવે મતલબી સગાવાલા પણ નીકળે છે સાહેબ સગાવાલા તો અહીંયા જો એક ગાડી મળેલી છે આ સળગી ગલી જો ગાડીની હાલત તો જો કેવી થઈ ગઈ છે તો બધા મિત્રોને જય બાપા સીતારામ તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજના મારા એક નવા વ્લોગમાં તો સવારમાં મિત્રો પહેલાં તમને બધાને સૂરજ દાદાના દર્શન કરાવી દઉં જય સૂરજ નારાયણ દાદા તો મિત્રો મારા દોસ્તારનો ફોન આવી ગયો એટલે હવે આપણે ઘરેથી નીકળીએ છીએ અહીંથી જવાનું છે મિત્રો હાલીને હું જાઉં છું સીતાનગર પછી ત્યાંથી 2 જણા આવવાના છે એટલે પહેલાં અહીંથી હું હાલીને છે ને સીતાનગર પહોંચું ને સવારમાં મિત્રો ઠંડી પણ બહુ છે અને સવારનો તડકો મોડો હોય એટલે હાલવાની મજા આવે આ કઈ શેરી છે મિત્રો કોમેન્ટ કરી દેજો આ કઈ શેરી છે ને અહીંથી હાલીને જાઉં છું તો ભાઈ અર્ચનાવાળા રોડે ચડી ગયો છું અત્યારે પાછો હાલતો જાઉં છું અર્ચનાવાળા રોડે આ અર્ચનાનો રોડ છે અહીંયા જો આવી રીતે કંઈક વાહનની બહાટી બોલે છે હા અહીંયા મિત્રો જો સુરતમાં સકડો જોવા મળ્યો હે ઘડીકમાં મિત્રો કેટલું બધું હાલી ગયો બોલો આપણે હાલવાની ઝડપ જ એવી છે તો મિત્રો 9 ને 7 નીકળ્યા અને અત્યારે કેટલા વાગ્યા છે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે હા અમારા ભાઈબંધ આવી ગયા છે ઘડિયાળમાં કેટલા વાગ્યા ક્યાં છે 9 ને 37 9 ને 37 મિત્રો આ કયો એરિયો કહેવાય ક્યાં સીતાનગર મિત્રો પગી ગયો છે ને અહીં એક ભાઈબંધ મળી ગયો છે હવે આપણે એક બીજા ભાઈબંધ આવે છે એને પણ લેતા જવાના છે તો મિત્રો રસ્તામાં આપણે હાલીને જતા હતા તો અહીંયા જો એક ગાડી મળેલી છે આ સળગી ગલી જો ગાડીની હાલત તો જો કેવી થઈ ગઈ છે હા જો ગાડીની હાલત તો જો કેવી થઈ ગઈ ઓ હઈ આ કઈ ગાડી છે કઈ કંપનીની છે હોન્ડા સિટી છે હોન્ડા એનું નામ ય ભૂલાઈ ગયું ઓ હઈ એમને થઈ ગઈ હતી હા સુઝુકીની છે સિયાજ ટાયર હળગી ગયા આ બધું આમાં ક્યાં હાલે એમ જ નથી તો મિત્રો ગાડી આવી રીતની કંઈક રસ્તામાં હળગી ગઈ હતી ને બીજા 2 ફ્રેન્ડ પણ આવી ગયા છે અત્યારે અમે 4 લોકો જાય છીએ હાલીને અત્યારે એ ભાઈનું નામ પણ જણાવી દો તમારું નામ બતાવો મારું નામ રાહુલ ભેડા છે આ ભાઈનું કવાડ ઠીક અમે 4 હાલીને જાય છીએ આ ભાઈ અમારા કૌશિકભાઈ તો જાય અત્યારે હાલતા નેરવાળા રોડે મેલડી માતાજીના દર્શન કૌશિક બાપુ જો કાંઈ ઘટાય નહીં એમ બાકી અત્યારે તો અહીંયા પૂગી ગયા છીએ આપણે સીમાડા હા આ એક પુલ છે એ નથી ચડવાનો નકર તો આપણે વિહારે પહોંચી જવું પણ અહીંથી જવાનું છે આપણે તો ભાઈ હાલતા અત્યારે નેરવાળા રોડે પહોંચી ગયા છીએ હવે અહીંથી આપણે વળવાનું છે જો અત્યારે અહીં ટ્રાફિક પણ થઈ ગઈ છે ઘડીકમાં તો આ રોડે મિત્રો ખાસ કરીને આપણે ફોનનું પણ ધ્યાન રાખવું પડે કારણ કે અહીંયા ફોન પણ ઘણીવાર એવો કિસ્સો બને છે જેમાં ચોરી થઈ જાય છે એટલે આ બધી વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવું પડે રોડે જતા હોય ને બાકી આ છે નેરવાળો રોડ હવે અહીંથી પાછું આપણે કન્ટિન્યુ હાલે રાખવાનું છે શું છે મજા આવે છે ને એલા મેલડી માને કંઈક જઈ તો બોલાવો બોલો મેલડી માતા કી જય અને મિત્રો આ ભાઈ પોતે છે એ પોતે એક સિંગર પણ છે હો એમનું સોંગ હું તમને આગળ સંભળાવું આગળ જઈને તો મિત્રો અત્યારે વાહનો જો રોડ ઉપર એટલા જાય છે એટલે બેકગ્રાઉન્ડમાં અવાજ તમને વાહનનો સંભળાશે પણ અત્યારે આપણે આ ભાઈ પાસે છે ને ગીત ગવડાવવાનું છે જે પોતે સિંગર છે એટલે આપણે એમનું ગીત તો સાંભળવું જોઈએ છે ને એમાં પાછા આપણે હાલીને આવે છે તો આપણે એમનું જરાક ગીત ભાઈ તમે ફરમાઈશ કરી જો હાલો હારું મેલડી માનું ગીત ગાઈ નાખો જય માતાજી મિત્રો આ ભાઈની ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો પહેલાં તો હવે હું નેરવાળા મેલડીભાઈ હાલી ગઈ અને આ મેલડીને યાદ કરીને ગાવું છે પણ કેવી રીતે એ આવો મારી નેરવાળી મેલડી ભાઈ સુખ દુઃખનો ભાગ્યો બની જાય મારી નેરવાળી મેલડી મારા નો ધારાનો આધાર મારી નેરવાળી મેલડી જય હો માં મેલડી ભાઈ હકીકતમાં મિત્રો રૂવાડા ઊભા થઈ જાય એવું ભાઈએ સોંગ ગાયું છે બહુ જબરદસ્ત ગાયું છે કાંઈ ઘટે નહીં એમ આપણને આમ એનર્જી મળી ગઈ બોલો એમ ભાઈનો અવાજ પણ એટલો સરસ મજાનો છે મિત્રો એટલે ખાસ કરીને બધા કોમેન્ટ કરજો લાઈક કરજો અને તમારી યુટ્યુબ ચેનલ છે કે
કાંઈ નહીં મિત્રો, ભાઈ છે ને ટૂંક સમયમાં પોતાની યુટ્યુબ ચેનલ પર ખોલશે તો હું તમને એની પછી લિંક ડિસ્ક્રિપ્શન બધું નાખી દે એટલે તમે છે ને ભાઈને તમે ફૂલ સપોર્ટ કરજો. અત્યારે તો અમે બધા ભાઈબંધ હાલીને જાય છીએ અને બાકી હજી આપણે ગીત ગવડાવવાના છે, એક બે ગીત, કારણ કે ભાઈનો અવાજ એટલો સરસ છે ને તે મને એમ થાય આપણે એમનું ગીત જ સાંભળ્યા કરીએ એમ. અને તમે કહેજો તમને કેવું લાગ્યું છે આ સોંગ ભાઈએ ગાયું છે એ. બાકી ચાલો પાછા કન્ટિન્યુ હાલે રાખીએ, કારણ કે હજી તો દૂર છે માતાજીનું મંદિર. તો ભાઈ અહીંથી થોડુંક જ થાય છે નેરવાળા મેલડી માતાજીનું મંદિર. અત્યારે હાલતા હાલતા જાય છે. શું છે, મજા આવશે ને? તમે શું લઈ આવ્યા? ગરીબ લોકો માટે નાસ્તો છે. અરે વાહ ભાઈ વાહ, ગરીબ લોકો માટે નાસ્તો પણ લીધો. હા, નાસ્તો છે આપણે ખવડાવવાનો છે. બસ હમણાં મંદિરે પહોંચી મંદિરે આપણે એને ખવડાવશું નાસ્તો. દાદા ભાઈ આપણા કૌશિક બાપુ છે, એ કોમેડી કિંગ છે. હા બોલે છે એ બધું વધાર્યું, ખાલી અહીંયા હાઈટ ન વધાર્યું, બધું વધાર્યું. આ ભાઈ પણ પાછળ મેલડીમાં જાવ છો, નેરવાળા મેલડીમાં. વાહ ભાઈ વાહ, જો આ ભાઈ ઘણા બધા યાત્રીઓ જાય છે આજે નેરવાળા મેલડી માતાજીના દર્શને હાલ્યા. બે ભાઈઓનું નામ પૂછો ભાઈ. હા પૂછો. તમારું નામ મિત્ર? મુકેશભાઈ. આ ભાઈનું નામ કરણભાઈ એમ ને? તમે પહેલી વાર જ જાઓ છો કે ઘણી વાર ગયેલા? ઘણી વાર એમ ને? દર રવિવારે જ હાલી? બાકી ગાડી લઈને એમ ને? ઘણા સમય ત્યાં ભાઈ છે નેરવાળા મેલડી માતાજીના દર્શને જાય છે. આજે અમારી ભેગા થઈ ગયા છે, જો હાલીને જાય ને. બાકી આવું છે મિત્રો, જો બધા ભાઈબંધો ભેગા થઈ ગયા ને ભાઈ હેલા જાય ને ભાઈ. નેરવાળો રોડ એટલે કાંઈ ઘટે નહીં હો, મજા આવે ને. બાકી જો મિત્રો હવે અહીંયા પહોંચી ગયા છે. અહીંથી થોડુંક જ થાય છે. હમણાં તમને દર્શન કરાવીશું મેલડી માતાજીના. અમારે હારે સિંગર છે, કોમેડી કિંગ છે અને ભાઈ અમારે સેવક. લઈ હાલો ત્યારના સા કરો ને, સા પીતા જાય. કા પેલા સા પીતા જાય, આને સવારની સા નથી પીધી. બોલો, એને ચા નથી બનાવી દીધી ઘરમાં, એવું હતું તો જ ન પીધી હોય ને. ચારના આવ્યો છે તમે હાલતા છે ને ત્યારથી એમ કહેતો કે સા પી. ચા વગર મજા નહીં આવતી એવું લાગે. એ સેન સા વિના સેન ન કરો નથી. કા તો ભાઈ અમારા કૌશિકભાઈ જો સવારના સા પીતા વગેરે આવ્યા હતા, પણ અત્યારે અહીંયા વસ્ત્રાજ આવીને સા લીધી ખરી હો. જા અમારા ભાઈને મજા આવે ને. હા હો, મજા આવે. હાલો મિત્રો બધા ચા હાલો મિત્રો બધા ચા પી લે, ફરી પાછા હાલતા થઈ જાય ચા પાણી પીને. સુરતમાં રહેતા હોય કોણે કોણે વસરાજની ચા પીધી મિત્રો જરાક કોમેન્ટ કરી દેજો. તો ભાઈ ચા પાણી પીને ફરી પાછા હાલતા થઈ ગયા છે. અત્યારે આ ભાઈ પાસે આપણે ગીત ગવડાવવાનું છે. જો આ ભાઈ પાસે એ પણ બહુ સરસ મજાનું ગીત ગાય છે. આપણે એ ભાઈ પાસે પણ અત્યારે હવે ગીત ગવડાવીએ સારું સારું. તો કયું ગીત ગાઈ છો તમે? લઈ જાને લેરીડા. લઈ જાને લેરીડા, એ ગીત ગાવાના છો તમે? હાલો તો આગળ આમ જઈને આપણે ગાઈ નાખીએ. આ ભાઈ જરાક ગાઈ સાંભળવાનું છે, કારણ કે અહીંયા મિત્રો રસ્તામાં છે ને વાહન બહુ આવે છે, એટલે ચોખ્ખું ગીત તમને સંભળાશે નહીં. બેકગ્રાઉન્ડ અવાજ આવે એટલે બરોબર અવાજ તમને ગીત નહીં સંભળાય. પણ આગળ આમ આગળ જઈને તમને સંભળાવો. ભાઈ બહુ સરસ મજાનું ગીત ગાવા માગે છે. લેરીડા કયું? લઈ જાને લેરીડા તારા નેહડે જાવું રે. ઠીક, જો એ ગીત ગવડાવવાનું છે હમણાં થોડી વારમાં. બોલો પણ જરા બે બાળકો એને દઈએ જા બિસ્કીટ લીધા છે તો એને દઈ દેવાય ને બિચારા. વાહનનું ધ્યાન રાખવું અત્યારે ફટફાટી જ હાલે છે ગાડીઓને. બસ આ દઈ દે જરા બાળકો જા. આ ભાઈ બિસ્કીટ લીધા બાળકોને દઈ દે ને. આ બિચારા જો રમે છે. ભાઈ લાવ્યા છે અત્યારે બિસ્કીટ ને નાસ્તો લાવ્યા છે, જો અત્યારે દે છે. રેડી, હવે આગળ દઈ દેજો. જા ભાઈ સ્પેશિયલ બિસ્કીટો લાવ્યા, સેવાનું કાર્ય કરે છે, દઈ દઈ ને. ભાઈ વાહનનું ધ્યાન રાખો, ખાઈ તો ગાડીઓ આવે છે. બસ હાલો ભાઈ લાવ્યા છે બિસ્કીટ ને એવું બધું. તો નાના બાળકો અમુક અમુક આવે અને આપણે દેતા જઈએ. બાકી ભાઈ પાસે ગીત ગવડાવવાનું છે સરસ મજાનું. લેરીડા લાલા એમ ને? લઈ જાને ઠીક, લઈ જાને લેરીડા. બહુ સરસ મજાનું ગીત ભાઈ ગાય છે. હમણાં ગૌરવ આગળ જઈને, કારણ કે અહીંયા છે ને બેકગ્રાઉન્ડમાં અવાજ બહુ આવે, તમને સંભળાશે નહીં. એટલે આગળ જઈને હું તમને આગળ સંભળાવીશ. જો મિત્રો આ રસ્તામાં જો અત્યારે ચશ્મા બધું સાફ કરે છે. અત્યારે જે ખોલી જ છે ભાઈ. વાહ ભાઈ વાહ, સરસ મજાની ચશ્માઓ મળે છે. વાહ ભાઈ વાહ, જોઈ લો. કોઈને લેવી હોય ને તો અહીંથી લેજો. નાનો બાળક વેચે છે ચશ્મા ને એવું બધું, એટલે કોઈ પણ વ્યક્તિને લેવી હોય આ બાજુ જતા હોય તો ત્યાંથી લેજો.
તો મિત્રો હવે કંઈક વાતાવરણ થોડુંક શાંત છું છે, તો હવે આ ભાઈનું હું કહેતો હતો ગીત ગાવાનું. ભાઈ બહુ સરસ મજાનું ગીત ગાવા માંગે છે. કયું ગીત? લઈ જાને લેરીડા. હાલો તો તમે પણ એક ગીત સરસ મજાનું સંભળાવી જો. હાલો આપણે સાંભળ્યા ભાઈ કેવું ગીત ગાય નહીં ગાવ. લઈ જાને લેરીડા તારા નેહડે જાવું રે, લાલ ઓઢું માથે ઓઢણી તારી મેલમાં જાવું રે, રોડ બંગલા તારા પાકા પાયાના, બંગલા તારા પાકા પાયાના, કાચી વાડીના ઘર, નળિયાના ઠેકાણા નથી તને કેમ સમજાવું મલક, ભાઈ ભાઈ નળિયાના ઠેકાણા નથી તને કેમ સમજાવું મલક, બંગલા તારા પાકા પાયાના, બંગલા તારા પાકા પાયાના, મારે કાચી માટીના ઘર, લઈ જાને લેરીડા તારા લેવા જાવું રે. ભાઈ ભાઈ કેવું સરસ. જય માતાજી, જય મેરડીમાં. ભાઈ ભાઈ કેવું સરસ મજાનું ભાઈ ગીત ગાઈ નાખ્યું છે મિત્રો. તમને લોકોને સારું લાગે તો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો મિત્રો, કારણ કે ભાઈએ છે ને રોડ ઉપર ગાયું અને બહુ મહેનતથી ગાયેલું છે. બાકી હવે થોડુંક જ જ્યું છે મેરડીમાંનું સ્થાનક, આપણે હાલતા હાલતા જાય છીએ, હવે થોડુંક જ જ્યું છે. અને ભાઈ રસ્તામાં હવે ગીત પણ ગાતા જાય છે, એટલે રસ્તો કપાય મિત્રો, કાંઈ ખબર જ નથી પડતી, એમ રસ્તો કપાઈ જાય છે. બાકી હાલો પાછા કન્ટિન્યુ હાલે રાખીએ. જય મા મેરડી. જય માં મેરડી. હાલો હાલો. જો મિત્રો આ નેરવાળા મેરડી માતાજીના દર્શન કરીને આવે છે આ બધા. જો એટલે નેરવાળા મેરડી માતાજીના દર્શન કરવા જતા કે જો આ બધા હાલીને જાય છે. નેરવાળા મેરડી માં જતા ને વહેલા જાય છે ને, જો આ બધા જાય છે. વિડીયોમાં જ આવી ગયા કાયદેસર. તો જો મિત્રો રસ્તામાં કેવા સરસ મજાના ટેડી આવ્યા, હું તમને બતાવી દઉં. ઓહ હા, ટેડી જો કેવડું મોટું હોય. વાહ ભાઈ. આની રેકો છે, આ જે છે ને હા આ ઢીંગલો એ આવડા ભાવિક રેકો છે. આ ભાઈ જો આની રેકો આની બાજુ ઉભો રહે. પેલા મિત્રો કોમેન્ટ કરજો. આ ભાઈ જો ઓલા આ કૌશિક બાપુ રેકો છે. આ ઢીંગલો છે કે નહીં? ઓલા કૌશિક બાપુ છે. જો મિત્રો આવા કંઈક સરસ આ મજાનું રેકો લાગે ને? કાંઈ ઘટે નહીં. હવે આ મારા જેકો તમે ગોતી જાઓ. હા જો આ મારા જેકો લાગે. જો આ ટોપી પહેરીને એટલે બરોબર છે, બરોબર. લાગે ને મિત્રો. કોમેન્ટ કરી દેજો કયો ઢીંગલો કોના જેકો લાગે. નેરવાડા મેલડીમાં મંદિર પાસેથી ઢીંગલા મળે છે, બહુ મસ્ત છે. હા આ તમે વેચતા હોય એવું લાગ્યું ઘડીક તો. જો ઢીંગલા વાળો નથી, આ તો ખાલી બતાવું મિત્રો કેવા સરસ. પેલા વાહ ભાઈ વાહ. એ એનો શું ભાવ છે? આ પેલા ભાઈને પૂછવું પડશે. ઠીક અમને મિત્રો આવા કંઈક સરસ મજાના ઢીંગલા છે. જો અત્યારે તમે નેરવાળા મેરડી માતાજીના દર્શન કરવા જાઓ ને, આ બહુ એવી સૌથી મોટામાં મોટું. જો એની શું કિંમત છે પૂછો તો? 3,500 કેટલા? 3,500. 3,500 મિત્રો જો આવડો મોટો ઢીંગલો મળે છે નેરવાળા મેરડીમાં. પછી આપણે નવરાવો પડતો છે ને કા? એને નવરાવો પડે, નવરા પછી પૂરી થઈ જતી. જો અત્યારે ઘણા બધા લોકો હાલીને આવે છે મેરડી માતાજીના દર્શન કરવા જતા. આ બધા ઝાઝા બધા વ્યક્તિઓ અત્યારે હાલીને આવે છે. જો વાહ ભાઈ વાહ. મેલડી 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 વાહ. હાલો ને એકાદું ગીત ગાઈ નાખો ને પાછું. હારો હારો મેલડીનું નામ લઈએ એટલે સુખ દુઃખ બધું ઉડી જાય બરાબર. ગાઈ નાખો ગાઈ નાખો. હાલો અત્યારે એકાદું ગીત પાછું. આ મારા સાંભળાની શિવરાવું મેરડી તારી મોજડી એ તોય રે તારા ઋણ નો ચૂકવાય રે હે નેરવાળી મેલડી. ભાઈ. મારા સાંભળાની શિવરાવું મેલડી માં તારી રાહુલભાઈ. વાહ રાહુલભાઈ ની મોજ. વાહ ભાઈ વાહ. કાંઈ ઘટે નહીં હો ભાઈ. ભાઈ તો ભાઈ આમ જલસા કરાવી દીધા. આમ ઘડીકમાં મંદિર આવી ગયું, કાંઈ ખબર ન પડી. બોલો ખાલી 2 ગીત ગાય ને 1 ગીત આ ભાઈએ ગાયું. આવું સરસ મજાનું મિત્રો ગીત ગાય છે. રસ્તામાં હાલતા હાલતા ગીત ગાતા જાય એટલે રસ્તો કપાઈ જાય, ખબર પણ ન પડે. પણ અમારા બાપુ પણ એકાદું ગીત બાપુ બાપુ અમારા બાપુ પાસે એકાદું ગીત ગવડાવવાનું છે આગળ તમ તારે. વળતી વખતે હા વળતી વખતે રિટર્નમાં મને એવું લાગે ત્યારે રિક્ષામાં બેસી જવું કાંઈ નહીં હમણાં. કાંઈ નહીં મિત્રો મેરડી માતાજીના દર્શન કરી લેજો. જો મંદિર આવી ગયું છે. હવે મંદિરે આવી ગયા ને અત્યારે લાઈન જો કેવડી મોટી છે.
મિત્રો હવે છેલ્લી વાર આ ભાઈનું એક ગીત સાંભળી લઈએ જે ભાઈબંધનું ગીત આપણે સાંભળવાનું છે એની પાસેથી. તો હાલો જરાક ગીત સંભળાવજો ભાઈબંધનું છેલ્લી વાર. અમારા કૌશિક બાપુ આવ્યા હતા, આયુભાઈ પણ સાથે હતા અમારા, અને આ બ્લોગર ભાઈ પણ અમારી સાથે હતા બ્લોગર. અને ભાઈબંધ માટે ગીત ગાવું છે. એ કેવડો કેવો રે તને કેવડો કેવો. ભાઈ રોસ્ટ થઈ ગયું ભાઈ. બહુ કરે હોય યાર તમે તો. ચાલુ છે પહેલેથી ગાવ. હાલો ઓલા ભાઈ ને ગાવ ગાઈ નાખ. ગાવની શરમાઈ જાવ પાછા. લોહીનો નતો સંબંધ આ તો લાગણીની હતી યારી, દોસ્તી નામે સમ ખાધા એવી ભાઈબંધી અમારી. હા ભાઈબંધ હા. આરે પડતા જાન કરે કુરબાન, દ્વારકા વાળો ખુશ રાખે તને મારાથી જીગર હતા. અમારે કૌશિક બાપુ માટે ગીત ગાવું છે. એ લોહીનો નતો સંબંધ આ તો લાગણીની હતી યારી, દોસ્તી નામે સમકાદા એવી ભાઈબંધી અમારી. વાહ ભાઈબંધ હા યારી યારી. આરે રેતા યાદ આવે બહુ યાદ. જો ભાઈબંધ આવ્યો એ. જો ભાઈબંધ આવી ગયો. વાહ ભાઈ વાહ. ભાઈબંધ નું ગીત કેવું આમ જો ભાઈબંધ કાંઈ ચાય છે. મારા જીગર જાન. હા ભાઈબંધ હા. કાંઈ ઘટે ને એવું સરસ મજાનું ગીત ગાઈ નાખ્યું ભાઈબંધ નું. જો આ બીજો ભાઈબંધ આવી ગયો. બોલો. અમે ગાડીમાં બેસી ગયા છે. અને ઈ પણ મિત્રો સુરતની રાણી હો. કાંઈ ઘટે ને આમ જો. હા. તમે જોઈ શકો છો. ભાઈ ભાઈ. તો આ ત્રણે ભાઈઓ પાછળ બેઠા છે. ગાયક કલાકાર આગળ બેહાડ્યા કારણ કે એને ગીત ગાવાનું હોય. ગાતા ગાતા બા આપણે કેમ આવ્યા ત્યારે ગાતા ગાતા આવ્યા, જાતા જાતા ગાતું ગાતું ગાવાનું છે. રિક્ષામાં તો ગીત વાગશે નહીં. જો ભાઈ દાંત કાઢે છે. ભાઈ શરમાઈ ગયા ભાઈ. આ તો સુરતના ફેમસ થઈ જાવ ભાઈ. હા, લાઈક કરો, સબસ્ક્રાઇબર કરો ને શેર કરો. એ દુનિયા તો મતલબી છે સાહેબ, દુનિયા મતલબી છે. હવે મતલબી સગાવાલા પણ નીકળે છે સાહેબ. સગાવાલા પૈસા છે કે નહીં. આપણે આપણા રિક્ષામાંથી અત્યારે ઉતરી ગયા છે ને અહીંથી વિદાય લેવાની છે. બધા એક પછી એક જાય અત્યારે ભાગ્ય. હવે મારે તો પાછું આમ ક્યાંય ક્યાંય જવાનું છે. તમારે તો અહીં રહેતા છે ને એવું છે. જો આ ભાઈ અમારે હથવારો મળી ગયા છે. તો હાલો અત્યારે રજા લે. બીજું શું મળીએ પછી. હાલો પછી કાલ પાછા આવો કામે મળીએ સવારે. હાલો પછી બીજું શું ભાઈ. લાઈક કમેન્ટ કરતા રહેજો. જય મેલડીમાં. હાલો ભાઈ તો હવે આપણે આયલા જાય હવે અહીંથી. તો મિત્રો અહીંયા એક મંદિર છે એમના પણ આપણે દર્શન કરી લઈએ. અહીંયા સરસ મજાનું મંદિર છે. જો અહીંયા કેવી મસ્તની 4 વ્હીલ છે ઉપર. હે વાહ ભાઈ વાહ. આવું કંઈક મંદિર છે. જો અહીંયા સમાધિ છે. સરસ મજાનું મંદિર છે. દર્શન કરતા જઈએ કા. જો અહીંયા છે ખોડિયારમાં છે, સામુંડમાં છે. આ બાજુમાં જો રામદેવ પીઠ છે. જય રામદેવ પીઠ. જો રામ લક્ષ્મણ ને માતા જાનકી. વાહ ભાઈ વાહ. અહીંયા છે મિત્રો મહાદેવ. જો ઈશ્વર મોરા મહાદેવ નામ છે. જો અત્યારે માજે અત્યારે પાણી ચડાવે છે ઈશ્વર મોરા મહાદેવ. અને આ છે મિત્રો જો પરમ પૂંજા સંત શ્રી બજરંગદાસ બાપા. દર્શન કરી લેજો. બાજુમાં હનુમાનજી મહારાજ છે. જો આવું કંઈક છે મિત્રો સરસ મજાનું મંદિર. તો આપણે દર્શન કરી લીધા છે અત્યારે. હાલો તો નીકળવું ને. હાલો જય માતાજી મેળા. બીજું હું. હાલો મિત્રો તો અમે અહીંથી અત્યારે વિદાય લઈએ અને અત્યારે જઈએ છીએ ઘરે. આ ભાઈ અહીંથી આમ વહી જવાના છે અને આપણે સીધું જવાનું છે કમલ પાર્ક. મારે જવાનું છે હરિધામ. બાજુની સોસાયટી છે. હા આ સોસાયટી આવું તો એવું છે. બાજુમાં જ કા. બાજુ આ ભાઈની બાજુમાં જ મંદિર હતું. મને કહે કે હાલો ને કે દર્શન કરવા. તો હું હાલો કરતા જાય ને હવે અત્યારે આપણે વિદાય લઈએ. હાલો જય માતાજી. મળીએ પાછા. હાલો તો મિત્રો હવે આપણે બીજા બ્લોગમાં મળીશું.
તો આવી રીતે કંઈક મિત્રો આપણે નેરવાળા મેરડી માતાજી હાલીને નીકળ્યા હતા આપણે 9:30 અને 12 વાગે ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા અને ઘરે આવીને મિત્રો ફ્રેશ થઈ ગયો છું. તો કાંઈ નહીં મિત્રો, બસ આજ માટે એટલું જ હતું. તમને મારા આજનો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો બધાને જય મેરડીમાં.